તો અમદાવાદના વસ્ત્રાલમાં યોજાયું સમસ્ત પાટીદાર સમાજનું મહાસંમેલન। આ મહાસંમેલનમાં પાટીદાર સમાજના અગ્રણીઓએ ભાગ લીધો। વસ્ત્રાલ વોર્ડના ભાજપના 4 ઉમેદવારોનું સ્વાગત કરવામાં આવ્યું। પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ અહીં ઉપસ્થિત રહ્યા। પીએમ મોદીએ ચૂંટણી પ્રચારની શરૂઆત વસ્ત્રાલથી કરી હતી તેવું પ્રદીપસિંહે નિવેદન કર્યું છે। મેટ્રો ટ્રેન સહિતના વાયદા ભાજપે પૂર્ણ કર્યા છે। કોંગ્રેસના શાસનમાં રથયાત્રામાં અસામાજિક તત્વોનું રાજ હતું। નરેન્દ્રભાઈ સીએમ બન્યા બાદ રથયાત્રા તદ્દન સુરક્ષિત નીકળી રહી છે। પશ્ચિમ વિસ્તાર જેવો જ વિકાસ વસ્ત્રાલમાં પણ થયો છે। આ નિવેદન પણ પૂર્વ ગૃહ રાજ્યમંત્રીએ આપ્યું છે। કીધું કે આપણે ગ્રીન ટોચ અમદાવાદ શહેરમાં ક્યાંય ન હોય એવું 32 વીઘામાં કચરાવાળી જગ્યાએ વન બનાવીને આપણે અદ્ભુત દ્રશ્યો ઉભા કર્યા હોય તો એ જડેશ્વર વનમાં ગુજરાત સરકારના માધ્યમથી કરવામાં આવ્યા। એવા જ જિમ્નેશિયમ હોય, લાઇબ્રેરી હોય, મધ્યમ વર્ગના બાળકોને વાંચવા માટેનું વાંચનાલય હોય, તળાવ હોય, બગીચા હોય, 50 કરોડના ખર્ચે ઓડિટોરિયમ હોય કે પછી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હોય, જે જ્યાં આવશ્યકતા હતી એ આપણે પરિપૂર્ણ કરી છે।